વિપુલ જોશીનો ખૂબ ખૂબ આભાર કે આજે અમે આટલા વર્ષે યુએસએમાં મારી મધર અને મારી સિસ્ટર જોડે રહું છું. એનો બધો શ્રેય વિપુલભાઈને જાય છે. કારણ કે જ્યારે અમે વિપુલભાઈને પહેલી વાર મળ્યા તો એમણે બહુ સમજાવ્યું કે આ રીતે તમે રીસ્ટેટમેન્ટ કરીને વિઝા કરો, બટ વી વિલ નોટ શ્યોર કામ થશે કે નહીં. બટ વિપુલભાઈ શ્યોર હતા કે કામ થશે જ, એટલે અમે આગળ વધ્યા. અને થેન્ક યુ વિપુલભાઈ ફોર ઓલ ધીસ થિંગ્સ. થેન્ક યુ વિપુલભાઈ, ખૂબ ખૂબ આભાર. તમારો વિપુલ જોશી એન્ડ એસોસિએટ્સ જોડેનો એક્સપિરિયન્સ કેવો હતો? ઓવરઓલ એક્સપિરિયન્સ બહુ જ સારો ગયો. બિકોઝ જ્યારે અમારી ફાઇલ રિવોક હતી ત્યારે અમે લોકો વી વર ઓલ ટેસ્ટ બધાથી બધા જ એજન્ટ્સ વગેરે પાસથી અમને લોકોને નેગેટિવ અપ્રોચ જ મળતો હતો. બટ અમે ક્યારે વિપુલ જોશીને કોન્ટેક્ટ કર્યો તો એને પ્રોફેશનલી અમને એટલું સારું સમજાવ્યું અને એટલું સરસ એમને કેવી રીતે સિસ્ટમથી સમજાવ્યું કે આ રીતે થઈ શકે. એન્ડ ત્યારે તો પણ અમે કન્ફ્યુઝ હતા, બટ 2-3 વાર એમની સાથે કોન્ટેક્ટ કરીને એમને અમને જે સમજાવ્યું તો વી જસ્ટ ગો ફોર દેટ કે અમે આમાં આગળ વધ્યા અને એમને અમારા કેસને બહુ જ સારી રીતે હેન્ડલ કરીને બહુ જ સારી રીતે એને સોલ્વ કર્યું. અને એટલું કામ જલ્દી કર્યું એમને કે એમને જે ટાઈમ લિમિટ આપી હતી એનો રેકોર્ડ બ્રેક બી કર્યો. અને અમે ગમે ત્યારે ફોન કરીએ છીએ તે અમને લીગલી એડવાઇસ છે, કાંઈ બી અમને કન્ફ્યુઝ હોય તે બધા પ્રોબ્લેમને સોલ્વ કરે, પોલાઇટલી જવાબ આપે અને અમને બધું સમજાવી છે. ઇવન યુએસએમાં બી અમને લીગલી કંઈ અમે ક્યાંય અટકીએ તો એની પણ લીગલ એડવાઇસ પણ એટલી સારી આપે છે કે એટલે પેશન્સ પણ એમનામાં એટલી છે કે અમે ગમે તેટલી વાર કોલ કરીએ ઇટ ઇઝન્ટ ગેટ એંગ્રી. અને આઈ વિલ રિયલી ડેફિનેટલી હાઈલી રિકમેન્ડ હિમ. I would take this time and share my incredible experience working with Vipul Joshi and Associates. Initially, when we first approached it, our green card petition was revoked because of the unfortunate death of our principal petitioner. So when me and my family first approached him, we weren't confident enough because many people, or I would say many agents, told us that once the petitioner dies, the petition dies. So we weren't confident to think of getting a green card. But as soon as we meet Vipul Joshi, he did help us understand the legal processes and told us that there is a legal process called humanitarian reinstatement which could help you get a green card. And so after hearing this, we were all happy, and we asked him for further details, to which he provided us all the details, helped us with all the documentation process and the legal formalities. So we decided to take his services, and then once we started working with him, he was always on call with us. He was always helping us, even when we ask some irrelevant questions which weren't relevant to the case, he would patiently answer them, and even help us with a slightest of doubts. So I would say that his expertise, his knowledge, his professionalism and his unwavering support was key to our process, and it really helped us to work with him smoothly. And saying that he did help us getting the green card in a record breaking time. And when everyone was telling that there is no other possible option, he did say that there is a possible option. And when we first met him, he did say that I would definitely get you a green card. And I would say that he is the man of his words, and I would highly recommend him. કેમ છો? મજામાં છો? આજે બેન છે અને એમની એક સિસ્ટર, એ બંનેઓ આજે યુએસમાં છે અને એ લોકો બહુ ખુશ છે. એ લોકોના માટે એમના ફાધરે ઇમિગ્રન્ટ વિઝા પિટિશન ફાઇલ કરે. એ ઇમિગ્રન્ટ વિઝા પિટિશન એપ્રૂવ થયું. એના પછી પિટિશનર એટલે કે એમના ફાધર ગુજરી ગયા. એ ગુજરી ગયા એના પછી આ બેને સબસ્ટિટ્યુશનની અરજી કરી અને એમના મધર અને એમની સિસ્ટરને સબસ્ટિટ્યૂટ સ્પોન્સર બનાવ્યા. પ્રાઇમરી સ્પોન્સર એમની મધર હતી અને એમની ઇન્કમ ઓછી હતી, એટલે એમની બેને એમાં સપોર્ટ આપ્યો. એ એપ્લિકેશન જેને કહેવાય હ્યુમેનિટેરિયન રીઇન્સ્ટેટમેન્ટ એપ્લિકેશન, એ એપ્લિકેશન કરી એના પછી એ પિટિશન લગભગ 3 થી 4 મહિનામાં અપ્રૂવ થયું અને આજે આ લોકો બધા ત્યાં યુએસમાં છે. આજે હ્યુમેનિટેરિયન રીઇન્સ્ટેટમેન્ટની અરજી જે છે એનું જે ઇનડેપ્થ જે એક
એનાલિસિસ છે મારું એ હું તમને કહેવા માંગુ છું. આ બધા પ્રોસેસમાં 3 ડિપાર્ટમેન્ટ ઇન્વોલ્વ છે: યુનાઇટેડ સ્ટેટ્સ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ, નેશનલ વિઝા સેન્ટર અને યુએસ કોન્સ્યુલેટ. તમે જે પિટિશન ફાઇલ કરો, તમારા રિલેટિવ જે પણ યુએસ સિટીઝન છે જે પિટિશન ફાઇલ કરે એ USCISમાં કરે. USCIS એ પિટિશનને અપ્રૂવ કરે, કાં તો ડિનાય કરે, કાં તો રિવોક કરે. એ જે પાવર છે એ USCIS પાસે જ છે. USCIS પિટિશન એપ્રૂવ કરે એના પછી NVCને મોકલે. NVC એ પ્રોસેસમાં જ્યારે કમ્પ્લીટ થાય, એની અંદર DS-260 પ્રોસેસ આવે, IH-64, સિવિલ ડોક્યુમેન્ટ સબમિટ કરો. એ NVC આખું પ્રોસેસ જ્યારે બરાબર હોય ત્યારે NVC એને ડેટ શેડ્યુલ કરે અને એ ફાઇલ ટ્રાન્સફર કરે US કોન્સ્યુલેટમાં. આ બેનનું પિટિશન જે હતું એ ઓલરેડી US કોન્સ્યુલેટમાં આવી ગયું. એટલે જ્યારે એમને જાણ કરી કે મારા ફાધર ગુજરી ગયા છે, તો એ લોકો એમને પિટિશન ડિનાય નહીં કરી શકે. હા, એમને વિઝા નહીં આપ્યા, બટ એમનું પિટિશન રિવોક અને રિજેક્ટ કરવાની સત્તા USCIS પાસે છે. એટલે એમને એ ફાઇલ NVCને મોકલી, NVCએ USCISને મોકલી અને USCIS એ કાયદા પ્રમાણે પિટિશન ગુજરી ગયા છે એટલા માટે એ પિટિશન રિવોક કરી. એટલે જ્યારે પણ તમારી ફાઇલ ક્યાં છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે આ પ્રોસેસમાં. અને આવું કંઈક થાય તો તમને એ ડિપાર્ટમેન્ટને પહેલાં ઇન્ફોર્મ કરવાનું હોય કે પિટિશનર ગુજરી ગયા છે. તો બાય લો એ જે ડિપાર્ટમેન્ટ પાસે હશે, જો USCIS પાસે હશે તો એ USCIS ઓટોમેટિકલી એને રિવોક કરશે અને પછી એપ્લિકન્ટને હ્યુમેનિટેરિયન રીઇન્સ્ટેટમેન્ટની અરજી USCISને કરવાની. આ એક પ્રક્રિયા છે જે હું તમને કહેવા માંગતો હતો. થેન્ક યુ. અને આના માટે તમને કાંઈ પણ ક્વેશ્ચન આન્સર્સ હોય, કાંઈ પણ વિચારવું હોય, તમને કાંઈ પૂછવું હોય તો યુ કેન કોન્ટેક્ટ મી. થેન્ક યુ.